આ પ્રોગ્રામના પ્રાયોજક છે सर्दी सरदर्द की खास गोली सुपर 1 एक्स्ट्रा। વિરામ બાદ અમારી ખાસ રજૂઆત મિસિંગમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વેરી। એક બાળકનું નાનકડું હાસ્ય, તેના નાના નાના હાથનો સ્પર્શ અને માતા પિતાના સપનાઓનો આધાર, પણ જ્યારે આ બધું જ અચાનક ખોવાઈ જાય ત્યારે શું થાય? આજે એવા માતા પિતાની વાત કરવી છે જેમણે પોતાનું સર્વસ્વ એટલે કે પોતાનો દીકરો ગુમાવ્યો। આજની કહાની કલોલના શિરસાળે પરિવારની છે, જો છેલ્લા 17 વર્ષથી પોતાના ગુમ થયેલા દીકરા અતુલની રાહ જોઈને બેઠા છે। દીકરાની રાહમાં ઝૂરી ઝૂરીને રોજ મોતને ભેટી રહ્યા છે। શિરસાળે પરિવારનું આખું વિશ્વ ખતમ થઈ ગયું। રાતની ઊંઘ ઉડી ગઈ, દિવસની શાંતિ ગાયબ થઈ। ફક્ત જીવન આગળ વધી રહ્યું છે, જીવાતું નથી। આજે પણ અતુલની યાદો માનસમાં છે। દર વર્ષે કેટલાય માતા પિતા બાળક ગુમ થયાની અસહ્ય પીડામાંથી પસાર થાય છે। આ પીડા વીંછીના ડંખથી ઓછી નથી હોતી। હર સમયે એ વાત મનને કોરી ખાય છે કે દીકરો ક્યારે આવશે। બાળકનું ગુમ થવું એ માત્ર શારીરિક નુકસાન નથી, પણ એક ભાવનાત્મક આઘાત છે જે જીવનને બદલી નાખે છે। જ્યારે કોઈ સંતાન ગુમ થાય ત્યારે માતા પિતા માત્ર બાળકને જ નથી ગુમાવતા, પણ તેના સપનાઓ, આશાઓ અને ભવિષ્યને પણ ગુમાવે છે। બાળક ગુમ થયાનો વજ્રઘાત એટલો ઊંડો હોય છે કે તેને શબ્દોમાં વર્ણવવું અશક્ય છે। આ બીજ અવિરત પીડામાંથી પસાર થઈ રહ્યો છે કલોલનો શિરસાળે પરિવાર। આ દંપતીની જિંદગીમાં 17 વર્ષથી અંધકાર છે। આ દંપતીને ફૂલ જેવો અતુલ નામનો દીકરો હતો, જે દીકરાનો ચહેરો જોયા વિના દિવસ નહોતો ઉગતો। તેની એક ઝલક જોવા માટે વર્ષોથી વલખા મારી રહ્યા છે। યાદ તો આવવાના, કોઈને જોઈ નહીં। એના જેવો છોકરો જો એટલે યાદ તો આવવાનો, યાદ તો બહુ આવે, પણ શું કરીએ, 17 વર્ષે ગઈને જવા માટે કોઈ ખાવાનું બનાવ ત્યારે યાદ આવો, કોઈ બહાર જવાનું હોય ત્યારે યાદ આવે। બહુ એ કરતો હતો, બધામાં હતો, આજુબાજુ બધા મળવા જતો હતો। એ બધા માટે બધા પ્રેમ હતો એના જોડે, બહુ હોશિયાર બી બહુ હતો। એ કોઈ બસ આવો એ બરાબર કહેતો હતો એમ। આવશે એવું આશા તો છે જ, પણ હવે ભગવાનની કૃપા આવે એટલે। એને દાદી એ ગયો ને પછી 6 મહિના એની દાદીને અટક આવ્યો, એમ દાદીનો બહુ વાલો હતો। અતુલ શિરસાળે ખૂબ જ શરમાળ અને હસમુખ હતો। મુખ બધિર હોવાથી અભ્યાસ માટે માતા પિતાએ અમદાવાદ મોકલ્યો હતો। તેમનો દીકરો જિંદગીના દરેક સંઘર્ષમાં સફળ થાય તેવા સપનાઓ માતા પિતાએ જોયા હતા। અતુલ 10 વર્ષનો હતો ત્યારે માતા પિતાએ મૂંગા બહેરાની સ્કૂલમાં એડમિશન લીધું। દીકરો અમદાવાદમાં અભ્યાસ કરી રહ્યો હતો, તેનાથી માતા પિતા ખૂબ ખુશ હતા। ધીરે ધીરે અતુલ 18 વર્ષનો થયો। ઘરે લગ્ન પ્રસંગ હોવાથી રમેશભાઈ દીકરાને સ્કૂલે લેવા ગયા। જ્યારે ખબર પડી કે દીકરો શાળામાં છે જ નહીં, તો પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ। દીકરાના ગુમ થયાના સમાચાર સાંભળી હાંફળા ફાંફળા થયેલા પિતાએ દરેક જગ્યાએ અતુલની શોધ શરૂ કરી, પણ તેમને ક્યાં ખબર હતી કે આજીવન આ શોધ ખતમ નથી થવાની। આશા તો મા બાપને હોય જ ને, દરેક મા બાપને પોતાનો પેટનો દીકરો હોય એટલે। અમે તો આખા ગુજરાત, આખા મહારાષ્ટ્રમાં દરેક જગ્યાએ જે અમારા સંબંધીઓ રહેતા હતા એ લોકોએ પણ ઘણી મહેનત કરી।
અહીંયાથી લોકો અમારા આજુબાજુવાળા બાઈકો લઈને રાજકોટ, જામનગર, ભાવનગર ત્યાં સુધી જઈને આવ્યા. અતુલ પરિવારનું પ્રથમ સંતાન હતું. મૂક બધિર હોવા છતાં અતુલ 100માં 100 સરવો નીકળે તેવો હતો. અતુલને પાણીપુરી ખૂબ ભાવતી. આજે પણ લીલાબેન જ્યારે પાણીપુરી બનાવે ત્યારે તેમની આંખમાં અતુલની યાદો રૂપે અશ્રુઓ વહી જાય છે. અતુલની ઉંમર અત્યારે 35 વર્ષની થઈ હશે. જો તે હોત તો ઘરડા માતા પિતા માટે સહારો બન્યો હોત. પરિવાર ગુજરાતમાં અને મહારાષ્ટ્રના દરેક ખૂણે અતુલને શોધી ચૂક્યો છે, પરંતુ અતુલ ક્યાં ગાયબ થયો તેનો કોઈ પત્તો નથી લાગ્યો. 6 મહિનાનો જ બાકી હતું ટાઈપિંગનો કોર્સ. ટાઈપિંગ કરતો હતો યાર. 6 મહિના માટે જ થઈ ગયું. અમે ઘેર હતા, એને પપ્પા લેવા ગયા હતા. લગ્ન હતું મારા ભત્રીજાનો. એ લગ્ન માટે એને કપડાં લેવાના હતા. કપડાં માટે એને લેવા ગયા. 10 દિવસ આગળ લગ્ન હતું કે હું લઈને આવીને પછી આપણને તૈયારી કરીએ લગ્નની. પછી એ ગયા અને ત્યાંથી ખબર પડી તો આવું થઈ ગઈ. એ ઘેરમાં જતો હોય સ્કૂલમાંથી અને શનિવારે ગયા ને સોમવારે ગયા લેવા. એટલે 2 દિવસ પછી બહુ એ થઈ ગઈ ને એને. અમને સોમવારે ખબર પડી. સ્કૂલવાળાને એવું લાગે તો એ ગયો હશે ઘેર. દીકરો એક દિવસ ઘરે પાછો જરૂર આવશે તેવી માતા પિતા આશ લગાવીને બેઠા છે. પોલીસ અતુલને શોધીને લાવે તેવી માંગ કરી રહ્યા છે. દંપતીનું કહેવું છે કે વર્ષો થયા પણ દીકરાની ભાળ નથી મળી. પોલીસ આવીને માત્ર પૂછે છે કે તમારો દીકરો પાછો આવી ગયો. મારો બાવો 2008માં લગભગ આજે 17 વર્ષથી ગુમ થઈ ગયેલો છે. પોલીસ ડિપાર્ટમેન્ટ ઘણીવાર આવે છે અહીંયા નવરંગપુરા પોલીસ સ્ટેશનવાળા, ભાઈ તમારો બાબો આવ્યો કે નહીં, એના વગર એ લોકો કશું કરતા નથી અમારા માટે. રમેશભાઈ જ્યારે શાળાએ પહોંચ્યા તો શાળાએ કહ્યું કે દીકરો ઘરે ગયો છે, પણ અતુલ ઘરે નહોતો પહોંચ્યો. જ્યારે સગા સંબંધીઓને સાથે રાખી અતુલની શોધ શરૂ કરી તેમ છતાં તેનો કોઈ પત્તો ન લાગ્યો. એ અમદાવાદ બહેરામુંગા સ્કૂલમાં ભણતો હતો. ત્યાંથી જે સાંજે ઘરે નીકળવાનો એ લોકો સ્કૂલવાળા જે કહે છે એમના હિસાબે એ લોકો કે ઘરે ગયો છે, પણ ઘરે આવ્યો નહોતો પરત. અને હું એ દિવસે રાતે ત્યાં એને લેવા માટે જ ગયો હતો. પણ ત્યાંથી પછી મેં ફોન કર્યો અહીંયા ઘરે તો ઘરે આવ્યો નહોતો. પછી અમે અમદાવાદમાં તપાસ ચાલુ કરી, કારણ કે સમય ઓછો 5:30નો એ ગયો તો હું 6, 6:30 ત્યાં પહોંચ્યો. પછી અમે ઘણી તપાસ કરી અમદાવાદ. અમારા સગા સંબંધીઓ બધા બાઈકો લઈને બધા બહુ ફર્યા પણ કોઈ મેળ ના પડ્યો. બાળકનું ગુમ થવું એક એવી વિદારક ઘટના છે જેની સાથે માતા પિતા જીવનભર જીવે છે, પરંતુ આ દુઃખને સ્વીકારવું અને તેની સાથે આગળ વધતા શીખવું એ પણ ખૂબ જરૂરી છે. એક બાળક સાથેની આ ઘટના હૃદય પર એક એવો ઘા છે જે ક્યારેય રૂજાતો નથી. બસ આ માતા પિતા પોતાના બાળકની યાદોને હૃદયમાં સાચવીને આગળ વધી રહ્યા છે.